નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સ્વાગત કરું છું અમારી આકાશ એકેડમી યુટ્યુબ ચેનલમાં. અને આજે હું તમારી સમક્ષ ભારતના તમામ રાષ્ટ્રીય ઉદ્યાનો વિશેની માહિતી રજૂ કરીશ. તો ખાસ કરીને તમે હજી સુધી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કે જેથી કરીને તમને આવનારી બધી જ અપડેટ રેગ્યુલર મળી રહે. અને જો તમારે આ વિડીયોની પીડીએફ જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, એની ઉપર તમે ક્લિક કરીને આ વિડીયોની પીડીએફ મેળવી શકો. હવે આ ટોપિક જે છે એ પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટ આઈએમપી ટોપિક છે. આ વિડીયોમાં આપણે 106 રાષ્ટ્રીય ઉદ્યાનો વિશે સંપૂર્ણ માહિતી મેળવશું. હવે રાષ્ટ્રીય ઉદ્યાનો શું છે? તો કે રાષ્ટ્રીય ઉદ્યાનો એક સંરક્ષિત વિસ્તાર છે જે સરકાર દ્વારા વન, વન્યજીવો અને વનસ્પતિઓ જેવા કુદરતી સંસાધનોના સંરક્ષણ અને સુરક્ષા માટે સ્થાપિત કરવામાં આવે છે. રાષ્ટ્રીય ઉદ્યાનનો ઉદ્દેશ લુપ્તપ્રાય અને જોખમમાં મુકાયેલી પ્રજાતિઓ અને તેમના રહેઠાણોનું રક્ષણ કરવું છે, અને વનસ્પતિ અને પ્રાણીઓની પ્રજાતિઓની આનુવાંશિક વિવિધતા જાળવી રાખવાનો છે. રાષ્ટ્રીય ઉદ્યાનોમાં વન્યજીવ અભયારણ્યની તુલનામાં વધુ પ્રતિબંધો હોય છે. ફેબ્રુઆરી 2025ની સ્થિતિએ ભારતમાં કુલ 106 રાષ્ટ્રીય ઉદ્યાનો છે, જે 44,378 વર્ગ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા છે, જે દેશના કુલ ભૂમિ વિસ્તારના લગભગ 1.35% ભાગને આવરી લે છે. એટલે કે તાજેતરમાં જો વાત કરવામાં આવે તો ભારતમાં કુલ 106 રાષ્ટ્રીય ઉદ્યાનો છે, અને તે 44,378 વર્ગ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલા છે. આસામમાં આવેલું દિહિંગ પટકાઈ રાષ્ટ્રીય ઉદ્યાન ભારતનું 106મું રાષ્ટ્રીય ઉદ્યાન છે. અહીંથી પ્રશ્ન બને કે 106મું દિહિંગ પટકાઈ રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે? તો તેના જવાબમાં આપણે લખશું આસામ. ત્યારબાદ જીમ કાર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન ભારતનો સૌથી જૂનું રાષ્ટ્રીય ઉદ્યાન છે, જેની સ્થાપના વર્ષ 1936માં ઉત્તરાખંડમાં થઈ હતી. તેનું મૂળ નામ હેલી રાષ્ટ્રીય ઉદ્યાન હતું, અને બાદમાં તેનું નામ જીમ કોર્બેટના નામ પરથી રાખવામાં આવ્યું, જે બ્રિટિશ શિકારીમાંથી સંરક્ષણવાદી બન્યા હતા, જેમણે તેની રચનામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. લદ્દાખમાં આવેલું હેમિસ રાષ્ટ્રીય ઉદ્યાન ભારતનું સૌથી મોટું રાષ્ટ્રીય ઉદ્યાન છે, અને દક્ષિણ એશિયાનું પણ સૌથી મોટું રાષ્ટ્રીય ઉદ્યાન છે. અંદમાન અને નિકોબાર ટાપુઓમાં આવેલું સાઉથ બટન આઇલેન્ડ રાષ્ટ્રીય ઉદ્યાન ભારતનું સૌથી નાનું રાષ્ટ્રીય ઉદ્યાન છે, અને કુલ વિસ્તાર લગભગ તેનો 5 ચોરસ કિલોમીટરનો છે. ભારતમાં સૌથી વધુ 12 રાષ્ટ્રીય ઉદ્યાનો મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલા છે. સૌથી વધારે જો પૂછાય તો એ આવેલા છે મધ્યપ્રદેશમાં. કેટલા છે? તો કે 12. મણિપુરમાં આવેલું કેઇબુલ રામજાઓ રાષ્ટ્રીય ઉદ્યાન ભારતનું એકમાત્ર તરતું રાષ્ટ્રીય ઉદ્યાન છે. ભારતનું પ્રથમ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતના કચ્છના અખાતમાં આવેલું મરીન રાષ્ટ્રીય ઉદ્યાન છે. તેની સ્થાપના વર્ષ 1982માં થઈ હતી. વિશ્વનું પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન યલોસ્ટોન રાષ્ટ્રીય ઉદ્યાન છે, જેની સ્થાપના 1 માર્ચ 1872ના રોજ યુએસએમાં થઈ હતી. પંજાબ ભારતનું એકમાત્ર રાજ્ય છે જ્યાં એક પણ રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું નથી. આ યાદ રાખવાનું, પંજાબ એક એવું રાજ્ય છે કે જ્યાં એક પણ રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું નથી. ભારતે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ વર્ષ 1972માં બનાવ્યો હતો. હવે આપણે તમામ રાજ્યોના રાષ્ટ્રીય ઉદ્યાનોની વાત કરીએ તો તેમાં સૌપ્રથમ છે જમ્મુ કાશ્મીર, જેમાં 4 રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે. એક તો છે દાચીગામ રાષ્ટ્રીય ઉદ્યાન, કિશ્તવાડ, કાઝીનંગ અને સલીમ અલી રાષ્ટ્રીય ઉદ્યાન, જેમાં કાઝીનંગ રાષ્ટ્રીય ઉદ્યાન જે છે એ નિયંત્રણ રેખા ઉપર આવેલું છે. ત્યારબાદ લદ્દાખ, તો લદ્દાખમાં આવેલું છે હેમિસ રાષ્ટ્રીય ઉદ્યાન, જે ભારતનું સૌથી મોટું રાષ્ટ્રીય ઉદ્યાન છે. ત્યારબાદ હિમાચલ પ્રદેશ, ખીરગંગા ગ્રેટ હિમાલયન રાષ્ટ્રીય ઉદ્યાન, પીન વેલી, ઇન્દર કિલ્લા અને સિમ્બલ બારા રાષ્ટ્રીય ઉદ્યાન, જેમાં પીન વેલી રાષ્ટ્રીય ઉદ્યાન જે છે એ કોલ્ડ ડેઝર્ટ રાષ્ટ્રીય ઉદ્યાન છે. ત્યારબાદ હરિયાણા,
હરિયાણામાં આવેલું છે સુલતાનપુર રાષ્ટ્રીય ઉદ્યાન, જેને પક્ષી નિરીક્ષકોનું સ્વર્ગ માનવામાં આવે છે અને તેને 2021માં રામસર વેટલેન્ડ તરીકે જાહેર કરાયું હતું. હવે રામસર સાઇટની જો વાત કરીએ તો તાજેતરમાં ભારતમાં કુલ 89 રામસર સાઇટ આવેલી છે. ત્યારબાદ છે બીજું રાષ્ટ્રીય ઉદ્યાન કાલેસર. ત્યારબાદ ઉત્તરાખંડ, તેમાં ભારતનું પ્રથમ નેશનલ પાર્ક એટલે કે પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન જીમ કાર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન. ત્યારબાદ વેલી ઓફ ફ્લાવર્સ, ગોવિંદ પશુ વિહાર, રાજાજી, ગંગોત્રી અને નંદાદેવી. એટલે ઉત્તરાખંડમાં કુલ 6 રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે. ત્યારબાદ ગુજરાતની જો વાત કરીએ તો ગુજરાતમાં કુલ 4 રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે, જેમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, જેને એશિયાઈ સિંહોનું એકમાત્ર ઘર માનવામાં આવે છે. ત્યારબાદ વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન, જે ગુજરાતનું સૌથી ગાઢ જંગલ છે. બ્લેકબક રાષ્ટ્રીય ઉદ્યાન, મરીન રાષ્ટ્રીય ઉદ્યાન, જે ભારતનું પ્રથમ મરીન રાષ્ટ્રીય ઉદ્યાન છે. ત્યારબાદ છત્તીસગઢ, ઇન્દ્રાવતી રાષ્ટ્રીય ઉદ્યાન, કાંગેર ખીણ અને ગુરુ ઘાસીદાસ રાષ્ટ્રીય ઉદ્યાન. આમ છત્તીસગઢમાં કુલ 3 રાષ્ટ્રીય ઉદ્યાન છે. ત્યારબાદ રાજસ્થાન, એમાં આવે છે રણથંભોર, જે સૌથી પ્રખ્યાત વાઘ અભયારણ્ય તરીકે જાણીતું છે. ત્યારબાદ કેવલાદેવ, રણ, સરિસ્કા અને મુકુન્દ્ર હિલ્સ રાષ્ટ્રીય ઉદ્યાન. ત્યારબાદ મધ્યપ્રદેશ, તો મધ્યપ્રદેશમાં કુલ 12 રાષ્ટ્રીય ઉદ્યાનો છે. સૌથી પહેલું છે કુનો. ત્યારબાદ પન્ના, પન્ના રાષ્ટ્રીય ઉદ્યાનમાં હીરાની ખાણો આવેલી છે. ત્યારબાદ વન વિહાર, અશ્મિભૂત, માધવ, સંજય, સતપુરા, પેંચ, બાંધવગઢ, જે ભારતનું સૌથી વધુ વાઘની ઘનતા ધરાવતું રાષ્ટ્રીય ઉદ્યાન છે. અહીંથી પણ પ્રશ્ન બને કે ભારતમાં સૌથી વધુ વાઘની ઘનતા કયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં છે. ત્યારબાદ કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન, સિંગોરી અને દુધુઆ ફોસિલ નેશનલ પાર્ક. તો આમ કુલ મધ્યપ્રદેશમાં 12 રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે. ત્યારબાદ મિઝોરમમાં આવેલા છે 2 રાષ્ટ્રીય ઉદ્યાનો. અસમની વાત કરીએ તો અસમમાં કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન, જે એક શિંગડાવાળા ગેંડાનું ઘર છે. ત્યારબાદ માનસ, ડિબ્રુ સૈખોવા, નામેરી, ઓરંગ, દેહિંગ પટકાઈ અને રાયમોરા રાષ્ટ્રીય ઉદ્યાન. ત્યારબાદ અરુણાચલ પ્રદેશમાં નામદફા અને મોલિંગ રાષ્ટ્રીય ઉદ્યાન. મણિપુરમાં કિબુલ લામાજાવ રાષ્ટ્રીય ઉદ્યાન, જે વિશ્વનું એકમાત્ર તરતું રાષ્ટ્રીય ઉદ્યાન છે. ત્યારબાદ મેઘાલય, તો મેઘાલયમાં 2, ત્રિપુરામાં પણ 2 અને નાગાલેન્ડમાં 1 રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે. સિક્કિમમાં 1. ત્યારબાદ ઓડિશામાં સિમલીપાલ રાષ્ટ્રીય ઉદ્યાન અને ભીતરકણિકા રાષ્ટ્રીય ઉદ્યાન. બિહારમાં વાલ્મીકી રાષ્ટ્રીય ઉદ્યાન. વાલ્મીકી રાષ્ટ્રીય ઉદ્યાન જે છે એ ભારતમાં થારુ લોકોનું ઘર માનવામાં આવે છે. ઉત્તર પ્રદેશના રાષ્ટ્રીય ઉદ્યાન, તો તેમાં એક જ રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે, દુધવા રાષ્ટ્રીય ઉદ્યાન. ઝારખંડમાં પણ 1, આંધ્રપ્રદેશમાં 3, પશ્ચિમ બંગાળમાં 6. તેમાં સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન જે છે એ વિશ્વનું સૌથી મોટું મેંગ્રોવ વન છે. ત્યારબાદ જલદાપારા રાષ્ટ્રીય ઉદ્યાન, બક્સા, ગોરુમારા, નેઓરા ખીણ અને સિંગાલીલા રાષ્ટ્રીય ઉદ્યાન. ત્યારબાદ મહારાષ્ટ્ર, તો મહારાષ્ટ્રમાં પેંચ રાષ્ટ્રીય ઉદ્યાન મહારાષ્ટ્રના ભાગનું, બરાબર. પેંચ રાષ્ટ્રીય ઉદ્યાન જે છે એ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સાથે વહેંચાયેલું છે. તાડોબા અંધારી રાષ્ટ્રીય ઉદ્યાન, સંજય ગાંધી, નવેગાંવ, ચંદોલી અને ગુગામલ રાષ્ટ્રીય ઉદ્યાન. ત્યારબાદ કર્ણાટક, તો કર્ણાટકમાં બાંદીપુર, નાગરહોલ, બેનરઘટ્ટા, કુદ્રેમુખ અને અંશી રાષ્ટ્રીય ઉદ્યાન. તેલંગાણા કાસુ બ્રહ્માનંદ રેડ્ડી, મહાવીર હરિના વનસ્થલી અને મૃગવાણી રાષ્ટ્રીય ઉદ્યાન. તમિલનાડુ મુદુમલાઈ, મુકુર્તી, ઇન્ડી, મન્નારનો અખાત અને ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન.
મુકુર્તી રાષ્ટ્રીય ઉદ્યાન જે છે એ નીલગિરી તહર માટે પ્રખ્યાત છે. અને ગોવામાં ભગવાન મહાવીર રાષ્ટ્રીય ઉદ્યાન. ત્યારબાદ કેરળ. તો કેરળમાં 6 રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે અને તેમાં મોસ્ટ આઈએમપી છે પેરિયાર રાષ્ટ્રીય ઉદ્યાન. ત્યારબાદ અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહના રાષ્ટ્રીય ઉદ્યાનો. તો અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહમાં કુલ 9 રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે. એક તો છે સેડલ પીક, કેમ્પેબલ, ગલાથિયા, નોર્થ બટન, સાઉથ બટન, મિડલ બટન, મહાત્મા ગાંધી મરીન નેશનલ પાર્ક, રાણી ઝાંસી મરીન નેશનલ પાર્ક અને માઉન્ટ હેરિયેટ નેશનલ પાર્ક. હવે માઉન્ટ હેરિયેટ નેશનલ પાર્ક જે છે એ પતંગિયાઓનું આકર્ષણ છે. ત્યાં તમને સૌથી વધારે પતંગિયાઓ જોવા મળે છે. હવે આપણે પરીક્ષાલક્ષી પ્રશ્નોની ચર્ચા કરીએ. તો તેમાં સૌથી પહેલો પ્રશ્ન છે રાષ્ટ્રીય ઉદ્યાનો માટે નીચેના પૈકી યોગ્ય વિધાનો ચકાસો. તો તેમાં પહેલું વિધાન છે મધ્યપ્રદેશમાં આવેલું દિહિંગ પટકાઈ રાષ્ટ્રીય ઉદ્યાન ભારતનું 106મું રાષ્ટ્રીય ઉદ્યાન છે. અને બીજું વિધાન છે ભારતનું પ્રથમ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતના કચ્છના અખાતમાં આવેલું મરીન રાષ્ટ્રીય ઉદ્યાન છે. તો તેના જવાબમાં આવશે ફક્ત વિધાન 2 યોગ્ય છે, એટલે કે આન્સર સી. હવે દિહિંગ પટકાઈ રાષ્ટ્રીય ઉદ્યાન જે છે એ મધ્યપ્રદેશમાં નથી, ત્યાં છે આપણે જોયું હતું અસમમાં છે, જે ભારતનું 106મું રાષ્ટ્રીય ઉદ્યાન છે. અને બીજું વિધાન છે એ યોગ્ય છે, એટલે જવાબમાં આવે વિધાન 2. ત્યારબાદ બીજો પ્રશ્ન નીચેનામાંથી કયા રાષ્ટ્રીય ઉદ્યાનો અને તેની સાથે સંકળાયેલ નદીઓની જોડી યોગ્ય છે? તો પહેલું વિધાન છે કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન નર્મદા નદી, સુંદરબન રાષ્ટ્રીય ઉદ્યાન ગંગા અને બ્રહ્મપુત્ર ડેલ્ટા, જીમ કાર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન રામગંગા નદી અને રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન ચંબલ નદી. તો આની અંદર ફક્ત 2 અને 3 આ 2 વિધાનો છે એ યોગ્ય છે. જો કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન જે છે એ બંજાર અને હેલોન નદી કિનારે છે, આ બરાબર છે. સુંદરબન રાષ્ટ્રીય ઉદ્યાન એ ગંગા અને બ્રહ્મપુત્ર ડેલ્ટામાં આવેલું છે અને જીમ કાર્બેટ પણ બરાબર છે, રામગંગા નદી. ચોથું જે છે ને એ ખોટું છે. રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન એ ચંબલ અને બનાસ નદી કિનારે આવેલું છે, એટલે ખાલી ચંબલ નહીં આવે, ચંબલ અને બનાસ એમ બંને નદી આવશે. તો આની અંદર આપણે જોયું કે ફક્ત 2 અને 3 નંબરની જે જોડ છે એ સાચી છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન હેમિસ રાષ્ટ્રીય ઉદ્યાન અંગે નીચેના વિધાનોનો વિચાર કરો. 3 વિધાન છે. પહેલું વિધાન છે તે ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનો સૌથી મોટો રાષ્ટ્રીય ઉદ્યાન છે. તે હિમચિત્તાનું ઘર છે અને તે હિમાચલ પ્રદેશમાં આવેલું છે. આ હિમાચલ પ્રદેશમાં નથી, આ આવેલું છે લદ્દાખમાં. બરાબર. ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી મોટું છે. બરાબર. એનું ક્ષેત્રફળ કેટલું છે? 4400 સ્ક્વેર કિલોમીટર, આટલું એનું ક્ષેત્રફળ છે અને તે હિમચિત્તાનું ઘર છે. એ પણ વિધાન સાચું છે. તો તેના જવાબમાં આવશે ફક્ત 1 અને 2 બંને. ત્યારબાદનો ચોથો પ્રશ્ન કયા રાજ્યમાં રાષ્ટ્રીય ઉદ્યાનો સૌથી વધુ છે? તેના જવાબમાં આવશે મધ્યપ્રદેશમાં, જ્યાં કુલ 12 રાષ્ટ્રીય ઉદ્યાનો છે. નીચેના પૈકી કયું રાષ્ટ્રીય ઉદ્યાન ભારતનું સૌથી મોટું રાષ્ટ્રીય ઉદ્યાન છે? તો હમણાં તો આપણે જોયું લદ્દાખમાં આવેલું છે હેમિસ રાષ્ટ્રીય ઉદ્યાન. ત્યારબાદ નીચેના પૈકી કયું રાષ્ટ્રીય ઉદ્યાન ભારતનું પહેલું રાષ્ટ્રીય ઉદ્યાન છે? તો તેના જવાબમાં આવશે જીમ કાર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન. ત્યારબાદ નીચેના પૈકી કયું રાષ્ટ્રીય ઉદ્યાન વિશ્વનું પહેલું તરતું રાષ્ટ્રીય ઉદ્યાન છે? તો તેના જવાબમાં આવે કિબુલ લામજાઓ રાષ્ટ્રીય ઉદ્યાન, એટલે કે આન્સર સી. ત્યારબાદ કયું રાષ્ટ્રીય ઉદ્યાન ભારત અને ભૂટાનના ક્ષેત્રમાં આવેલું છે? તો તેના જવાબમાં આવશે માનસ રાષ્ટ્રીય ઉદ્યાન. માનસ રાષ્ટ્રીય ઉદ્યાન જે છે એ આસામમાં આવેલું છે.
ત્યારબાદ 9મો પ્રશ્ન, કયું રાષ્ટ્રીય ઉદ્યાન એક શિંગડાવાળા ગેંડા માટે પ્રખ્યાત છે? તો તેના જવાબમાં આવશે કાઝીરંગા. ત્યારબાદનો 10મો પ્રશ્ન, કયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં વાઘની ઘનતા સૌથી વધુ જોવા મળે છે? તો તેના જવાબમાં આવશે બાંધવગઢ રાષ્ટ્રીય ઉદ્યાન, એટલે કે આન્સર બી, અને તે આવેલું છે મધ્યપ્રદેશમાં. તો આમ અહીં આપણે આજે ભારતના 106 રાષ્ટ્રીય ઉદ્યાનો વિશેની સંપૂર્ણ માહિતી મેળવી, જે પરીક્ષાની દ્રષ્ટિએ તમારા માટે ખૂબ જ મોસ્ટ આઈએમપી બને. તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને શેર કરજો, લાઇક કરજો અને અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.